તાજેતરમાં હજી તલાટી મંત્રીની ભરતીના કૌભાંડની શાહી શુકાઈ નથી। ત્યાં હજી એક ઇસમે બેંકના ક્લાર્કની નોકરી અપાવવાની લાલચ આપી માંગરોળ નજીકના ઢેલાણા અને તાલાળાના રમળેશી ગામના યુવાન પાસેથી ₹8.50 લાખ ખંખેરી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે। કહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે। સરકારી નોકરીની લાલચમાં માણસ એટલો અંધ બની બેઠે છે કે સામેવાળા વ્યક્તિની વાતમાં આવી લોકો રૂપિયાને દાનમાં આપતા હોય તેમ આપી દે છે। આવો જ કિસ્સો માંગરોળ નજીકના ઢેલાણા ગામના યુવાન સાથે બન્યો છે, જેમાં બેંકમાં ક્લાર્કની નોકરી અપાવવાની લાલચે આ યુવાન સાથે ઠગાઈ કરાઈ છે। રાહુલ ગોવિંદ વાળા અને તાલાળાના રમરેજી ગામના જયેશ અમરદાસ મેસવાણીયા આ બંને યુવાનોએ સપ્ટેમ્બર 2011ના દિવસે આવેલ બેંકના ક્લાર્કની જગ્યા માટે ઓનલાઈન અરજી કરી હતી। તે સમયે મેંદરડા તાલુકાના નાની ખોડિયાર મુકામે PGVCL કંપનીમાં નોકરી કરતા રબારી ઈસમના સંપર્કમાં આવતા આ ઈસમે બંને યુવાનોને નોકરી આપવા તેમજ બેંકમાં પરીક્ષા પાસ કરવી તે માટે પોતાની જાળમાં ફસાવ્યા હતા અને બંને યુવાનો પાસેથી ₹8.50 લાખ પડાવી લીધા હતા અને યુવાનોએ પણ નોકરીની લાલચમાં અંધ બની બેઠેલા કે તેમણે તે ઈસમની વાતોમાં આવીને રૂપિયા પણ આપી દીધા હતા અને આમ ડિસેમ્બર 2011ના રોજ આ બંને યુવાનો રાજકોટમાં બેંકની પરીક્ષા આપી આવ્યા હતા, જેનું પરિણામ જાન્યુઆરી 2012માં આવે તે પહેલા બંને યુવાનોના નામની માર્કશીટ પર તેમને આ યુવાન દ્વારા મળી હતી। પરંતુ જ્યારે આ બંને યુવાનોને વર્ષો વીત્યા પછી પણ કાંઈ જવાબ ન મળતા તેમણે આ માર્કશીટ સરકારી રેકોર્ડ પર જોતા ખોટી નીકળી હતી, જેથી પોતે છેતરાયા હોવાનું ભાન થતાં તેઓએ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી। અહીંયા મેં IBPSની એક એક્ઝામ આવેલી હતી, જેમાં મને એક ભાઈ અરવિંદભાઈ કરમટા કરીને નામ છે, એની બાંહેધરી આપેલી હતી કે હું તમને આમાં ક્લાર્કની નોકરી અપાવી દઈશ, જેના અમે હું ને એક ઢેલાણા ગામનો રાહુલ એમને બે થઈને ₹9 લાખ આપેલો હતો એને, જેમાં અમે સેટલમેન્ટ કરેલું હતું કે IBPSની એક્ઝામમાં હું પાસ કરાવી દઈશ અને તમને જોબ અપાવી દઈશ। જેમાં અમે એને ₹9 લાખ આપ્યા હતા 2011માં અને 2011ના 11મા મહિનામાં અમે એક્ઝામ આપેલી હતી રાજકોટ અને એનું રિઝલ્ટ અમે જોયું ઓનલાઈન તો અમે ફેલ થઈ ગયેલા હતા। ત્યારબાદ અમે એને વાત કરી તો એની અમને બીજું રિઝલ્ટ ઓરિજિનલ કાઢીને આપ્યું કે અમે જેમાં અમે પાસ થઈ ગયેલું હોય, પણ તે દિવસથી આજે 2014 આવ્યું પણ હજી કોઈ જાતની નોકરીનો અમને ઓર્ડર આપેલો નથી અને અમારા પૈસા પણ પાછા આપવામાં આવ્યા નથી, જેની હિસાબે અમે અહીંયા માંગરોળ પોલીસ સ્ટેશને અરજી કરી અને DSP સાહેબને પણ રજૂઆત કરેલી છે અને આમાં અમને યોગ્ય ન્યાય મળે એવી અમારી રિક્વેસ્ટ છે। જ્યારે પોલીસના હાથમાં ફરિયાદ આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને બંને યુવાનોની ફરિયાદ લઈ પોલીસે ઠગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। અરજીમાં રાહુલભાઈ ગોવિંદભાઈ વાળા તેમજ જયેશભાઈ અમરદાસ મેસવાણી આ બે વ્યક્તિ છે ઢેલાણાના, એમને બેંકની પરીક્ષામાં પાસ કરવા માટે છેતરપિંડીથી પૈસા લઈ લીધા છે એવી અરજી અમને મળેલ છે। અરજીમાં છેતરપિંડી કરનાર જે છે અરવિંદભાઈ કરીને છે, એમને એને રોકડ રકમ આપેલી છે કે પૈસા દઈ અમને તમને નોકરી અપાવી આપીશ એવી છેતરપિંડી એમની સાથે કરેલી છે। આશરે રકમ છે એકને કંઈક ₹5 લાખ આપ્યા છે અને બીજા ₹3-3.5 લાખ આપેલ છે। જે બાબતે ફરી આ અરજી ધ્યાને લેતા એમાંથી હવે તપાસ એની આગળની શરૂ છે। જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ હશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલ અરજી ઉપર એમની તપાસ ચાલુ છે। જો કે જે હોય તે, પરંતુ આજે મોંઘવારીના સમયમાં ટૂંકા રસ્તે પૈસા કમાવાનું જો સ્વપ્ન જોતા યુવાનો માટે આ એક જાણવા જેવો કિસ્સો છે। દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ।